મહેસાણાના વ્યસ્ત એવા ગંજ બજાર વિસ્તારમાં આજે એક ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી. જોતજોતામાં આગની જ્વાળાઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી અને આખો ટ્રક બળીને ખાખ થઈ ગયો. ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા બજારમાં અફરાતફરી મચી ગઈ. ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આસપાસની દુકાનોને નુકસાન થતા વેપારીઓને લાખો રૂપિયાનો ફટકો પડ્યો છે. વેપારીઓ હવે બજારમાં પ્રોપર વીજ ચેકિંગની માંગ કરી રહ્યા છે. વડનગરના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 12 વર્ષના સુશાસન અને વડાપ્રધાન તરીકેના 4399 દિવસના સૌથી લાંબા અને ઐતિહાસિક સેવાકાળની યાદગીરી ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાનના જન્મસ્થળ એવા વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે આ ગૌરવપૂર્ણ અવસર નિમિત્તે 10,000 દીવડાઓના પ્રાગટ્ય અને ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને અગ્રણી જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણી વડાપ્રધાન દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે આપવામાં આવેલા અથાક યોગદાન અને તેમના મજબૂત નેતૃત્વ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ભાગરૂપે કરવામાં આવી હતી, જેમાં ભક્તિનો સંગમ અને સંસ્કૃતિની ઝલક સ્પષ્ટપણે જોવા મળી હતી. દીપ પ્રાગટ્ય અને મહાઆરતી બાદ કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ તરીકે ભવ્ય વોટર લેઝર એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ એકતાનો સંકલ્પ અને વિકસિત ભારતના અભિયાનને વેગ આપવાના ઉમદા હેતુ સાથે યોજાયો હતો. સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ વડાપ્રધાનના 12 વર્ષના સફળ કાર્યકાળને ઉજવીને આગામી સમયમાં પણ દેશ તેમના નેતૃત્વમાં પ્રગતિના નવા શિખરો સર કરે તેવી મંગલકામના કરી હતી. ચોમાસાની આગામી ઋતુને ધ્યાનમાં રાખીને વિસનગર નગરપાલિકા હોલ ખાતે એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં આગામી ચોમાસાની પૂર્વ તૈયારીઓ તેમજ શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલે શહેરમાં પ્રગતિ હેઠળના તમામ બાંધકામ અને વિકાસ કાર્યોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપતા જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન સામાન્ય નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તમામ વહીવટી વિભાગોએ પરસ્પર સંકલન સાધીને કામ કરવું પડશે. તેમને ચાલુ વિકાસ કાર્યો સમયસર પૂર્ણ કરવા અને વરસાદી ઋતુ દરમિયાન પાણી ભરાવા જેવી સમસ્યાઓ નિવારવા માટે તાત્કાલિક અસરથી આગોતરી કામગીરી હાથ ધરવા આદેશ આપ્યા હતા. આ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં વહીવટી તંત્રના અધિકારીઓ અને સ્થાનિક રાજકીય પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે અવારનવાર કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠાવતી ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાંથી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેને પોલીસ તંત્રની આબરૂના ધજાગરા ઉડાડી દીધા છે. હિંમતનગરના એક વ્યસ્ત સ્ટેટ હાઈવે પર જાહેરમાં વિદેશી દારૂની બોટલો ગોઠવતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતમાં જ્યાં દારૂબંધી છે ત્યાં હાઈવે પર આ પ્રકારે દારૂનું પ્રદર્શન જોઈને રાહદારીઓ અને વાહન ચાલકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોતજોતામાં ત્યાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને કેટલાક ઉત્સાહી લોકોએ આ નજારાનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. વિડીયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સે પોલીસની કામગીરી પર આકરા સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા હાઈવે સેફ્ટી ટાસ્ક ફોર્સની એક મહત્વની બેઠક યોજાઈ હતી. સુપ્રીમ કોર્ટના આદેશોના અનુસંધાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર માર્ગ સલામતી સંબંધિત વિવિધ મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.